ક્યારેક કોઈ શહેર માત્ર શહેર નથી હોતું, એમાં કોઈ જીવંત શક્તિ શ્વાસ લેતી હોય છે. અને આજે હું આવી છું એક એવા જ શહેરમાં, ડાકોર. લોકો કહે છે કૃષ્ણને જોવા હોય તો દ્વારિકા જાઓ, પરંતુ કૃષ્ણને અનુભવવા હોય તો ડાકોર આવો. ડાકોરનો ઇતિહાસ માત્ર કાગળ પર નથી લખાયો, એ લોકોના હૃદયોમાં જીવંત છે. વર્ષો પહેલાં અહીં એક ભક્ત રહેતા હતા, બોડાણા ભક્ત. સામાન્ય માણસ પણ ભક્તિ અસામાન્ય. એક દિવસ બોડાણા રડતા રડતા દ્વારિકા તરફ જોયું અને બોલ્યા, મારા દેવ, હું ઘણી મુશ્કેલીઓમાં છું, મને છોડતા નહીં. એ રાત્રે દ્વારિકામાં રણછોડરાયની મૂર્તિનું હૃદય ધબક્યું. ભક્તિનું બોલાવવું એટલું સાચું હતું કે ભગવાન પણ સ્થિર ના રહી શક્યા. તેઓ ડાકોર તરફ ચાલી ગયા અને આ જ રસ્તાઓ, આ જ ધરતી એમના પગલાંને આજે પણ યાદ રાખે છે. સમય પસાર થતો ગયો. ડાકોરનું નાનું જૂનું મંદિર રણછોડરાયના આગમનથી પવિત્ર બન્યું. આ જગ્યાનું નામ ડંકારણ્યમાંથી આસ્તે આસ્તે ડાકોર બન્યું. ક્યારેક અહીં માત્ર એક તળાવ હતું, આજે એક ગોમતી ઘાટ છે, ભક્તિની સાક્ષી છે. મંદિરમાં દરવાજા સામે ઊભી રહીને મને એવું લાગ્યું કે કૃષ્ણ મારી સામે જ છે, મારા પવનમાં, મારા શ્વાસમાં અને મારા મૌનમાં. રણછોડરાયની આંખોમાં જોયું તો મને સમજાયું કે આ મૂર્તિ નથી, આ તો હાજરી છે. આ શ્વાસ લેતા એક ભગવાન છે અને આજે જીવંત છે. ડાકોર મને આજે એક પાઠ શીખવી ગયું. કૃષ્ણને શોધવા માટે ચમત્કાર નથી જોઈતા, માત્ર એક સાચું હૃદય જોઈએ છે. અને જેને ભરોસો હોય કૃષ્ણ તેમની પાસે સામેથી જ આવે છે. આ છે ડાકોર, કે જ્યાં કૃષ્ણ આજે પણ જીવંત છે. माया के